દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. લખતર શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ભારતીય જનતા પાર્ટી લખતર મંડળ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. લખતર દસાડા ધારાસભ્યો, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા. આગામી લોકસભા 2024ની ચૂંટણીનું રણસિંગુ ગમે ત્યારે ફૂંકાઈ શકે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને લક્ષ્યમાં લઈ બેઠકનો દોર શરૂ કર્યો છે. ત્યારે લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા અવારનવાર લખતર ગામ સહિત જુદા જુદા ગામડાઓની બેઠકનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે લખતર શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામની માહિતી આપવામાં આવી હતી. સાથે ભારતીય જનતા પાર્ટીના યુવાન કાર્યકરથી લઈને તમામ મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્યો સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એફએમસીમાં ચૂંટાયેલા સદસ્યો, શક્તિ કેન્દ્ર પ્રમુખ, બૂથ પ્રમુખ, પેજ સમિતિના પ્રમુખ સહિતના કાર્યકરો આગામી ચૂંટણીને અનુલક્ષી કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર ભાજપ પ્રમુખ ડીકે ચવલિયા, લખતર દસાડા ધારાસભ્યો પીકે પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના જુદા જુદા મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.